શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12 માટે વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે 10. મિત્રો 9 ચેપ્ટર અંગેની આપણે ચર્ચાઓ પૂર્ણ કરી છે. આજે આપણે એક નવું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. ત્યારે એ ચેપ્ટરનું નામ છે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં. આપણે જે વાત કરવાની છે વૈશ્વિક સમસ્યાઓની છે, માત્ર ભારતની નહીં પણ વિશ્વ આખાની જે સમસ્યાઓ આજે જે સામનો કરી રહ્યા છે એ સમસ્યાઓ કઈ કઈ છે, તો એને જે આપણે ભૌગોલિક સંદર્ભની અંદર પરિપ્રેક્ષ્ય એટલે જે વિષય વસ્તુ જે વાસ્તવિક છે એ વિષય વસ્તુને આપણે પરિપ્રેક્ષ્ય તરીકે એને આપણે ઓળખીએ છીએ કે જે હકીકત છે, વાસ્તવિકતા છે, હકીકતોની રજૂઆત છે, એને આપણે પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં એટલે કે ભૌગોલિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં આજે સમજવાના છે. ત્યારે સૌ વિદ્યાર્થીઓને આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો મને લાઈક આપજો. આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો આજે ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જે વિશ્વ એનો સામનો કરી રહ્યો છે. એમાંની કેટલીક સમસ્યાઓ અંગે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પહેલી જ સમસ્યા, જ્યારે ભૂખમરાની વાત હોય, ગરીબીની વાત હોય, પ્રદૂષણની વાત હોય, વસ્તી વધારાની વાત હોય, અપરાધની વાત હોય, ટ્રાફિકની વાત હોય, આ અનેક સમસ્યાઓએ જ્યારે જન્મ લીધો છે ત્યારે એ સમસ્યાના મૂળ શું છે, સમસ્યાની અંદર કયા કારણો રહેલા છે અને એને નિવારવા માટે આપણે શું કરી શકીએ. એક ભૂગોળના વિદ્યાર્થી તરીકે ભૌગોલિક સમસ્યાઓ જ્યારે આપણા દેશ અને વિશ્વની અંદર ફેલાયેલી હોય ત્યારે એક નાગરિક તરીકેની આપણી શ્રેષ્ઠ જવાબદારી એ બને છે કે આપણે સમસ્યાઓને કઈ રીતે નિવારણ કરી શકાય. તો એ સમસ્યાઓ અંગે આપણે શરૂઆત કરતા પહેલા આપણે વાત કરવાની છે પર્યાવરણીય પ્રદૂષણ. આપણા દેશની અંદર અને વિશ્વ આખાની અંદર આજે મોટા મોટી જો કોઈ સમસ્યા વિદ્યાર્થીઓ હોય તો એ પર્યાવરણીય પ્રદૂષણની છે. પ્રદૂષણ આજે આપણે જોઈએ છીએ કે વૈશ્વિક તાપમાનની અંદર વધારો થયો, ગ્લોબલ વોર્મિંગ વગેરે એવા શબ્દ વારંવાર આપણે સાંભળીએ છીએ. તો આ બધી સમસ્યાના મૂળમાં કયા કારણો રહેલા છે એ અંગે આપણે વાત કરીશું. તો પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું કે આપણે માની લો કે કોઈ પણ વસ્તુ છે, અશુદ્ધિઓ જ્યારે પર્યાવરણની અંદર ભળે છે ત્યારે એની અંદર જૈવિક અને અજૈવિક દ્રવ્યો બંને સમાય છે. આ બંને પદાર્થો જ્યારે શુદ્ધ વાતાવરણની અંદર જ્યારે એનો ઉમેરો થાય છે ત્યારે એ પર્યાવરણનું પ્રદૂષણ છે ફેલાય છે. જેને દૂષિત કરવાની પ્રક્રિયા, જે શુદ્ધ વાતાવરણ હોય એને દૂષિત કરવાની પ્રક્રિયા. દાખલા તરીકે એક જ ઉદાહરણ તમને આપું કે કોઈ શાંત પાણી, સરસ મજાનું સરસ પાણી ભરેલું હોય અને એની અંદર તમે કોઈ કલર ઉમેરો તો એ પાણી એ શું થવાનું? પ્રદૂષિત થશે. એ પાણીનો જે કલર છે એની અંદર એક એક્સ્ટ્રા કલર જ્યારે જાય છે એટલે કે કાર્બનિક, અકાર્બનિક અને રસાયણ જેવા દ્રવ્યો એ શુદ્ધ પાણીની અંદર જ્યારે ભળે છે ત્યારે પર્યાવરણ એટલે કે પાણીનું પ્રદૂષણ છે ફેલાય છે. સરસ મજાનું વાતાવરણ, ખુલ્લું આકાશ હોય, સ્વસ્થ વાતાવરણ હોય અને એની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી જ્યારે એના ધુમાડા ફેંકે છે તો ત્યારે પર્યાવરણનું પ્રદૂષણ થાય છે. ચીમનીમાંથી નીકળતા ધુમાડા એ વાતાવરણને દૂષિત કરે છે. મિત્રો, આવા ઘણા બધા પ્રદૂષણ એ અંગેની આપણે ચર્ચા કરીએ તો પર્યાવરણીય પ્રદૂષણની અંદર આપણે એના મુખ્ય 4 પ્રકાર વિશે વાત કરીશું અને 4 પ્રકાર વિશે ડિટેલની અંદર આપણે એના સમજાવતા જશું. તો એના 4 મુખ્ય કયા પ્રકાર છે? તો જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ અને ધ્વનિ. પાણીનું પ્રદૂષણ, વાયુ એટલે કે પવન, જે આપણે ઓક્સિજન અને વાયુની અંદર જે ફેરફાર છે, જળ વાયુ પ્રદૂષણ. આપણે જળ અને જમીનનું ધોવાણ, જમીનની અંદર ઘણા બધા પ્રદૂષણ ફેલાયેલા છે. ધ્વનિ એટલે કે અવાજ, જે તીવ્રતા છે. કર્ણપ્રિય અવાજ હોય તો સૌ વ્યક્તિને કર્ણપ્રિય લાગે, પરંતુ જ્યારે એ અવાજની તીવ્રતા વધે તો ત્યારે અવાજનો શબ્દને એ જગ્યાએ આપણે ઘોંઘાટ કહીએ છીએ. બરોબર છે? તો એ ધ્વનિ પ્રદૂષણ, એવા 4 પ્રદૂષણના પ્રકાર વિશે આપણે ડિટેલની અંદર આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. પહેલા વેલા જે આપણો પ્રકાર છે એ અંગે ચર્ચા કરીશું. લખજો તમે નોટની અંદર જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ અથવા તો એને આપણે પાણીનું પ્રદૂષણ એવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જળ પ્રદૂષણ વિશે માહિતી આપો, તમને પ્રશ્ન આવો અને જળ પ્રદૂષણના માત્ર આપણે જળ પ્રદૂષણની જ ચર્ચા કરીશું. પછી એને નિવારવાનો ઉપાય, એની સમસ્યાઓ કઈ છે એ અંગે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જળ પ્રદૂષણ એટલે શું કે જ્યારે મેં એક ઉદાહરણ આપ્યું કે જ્યારે વધતી જતી વસ્તી અને વધતા જતા ઉદ્યોગો, શહેરોનું એકદમ એનું વિકસિત સ્વરૂપ,
આ બધા કારણોને કારણે વિદ્યાર્થીઓ એ જળ પ્રદૂષણ છે ફેલાય છે. અહીં ઉદાહરણ આપ્યું છે કે વધતી જતી વસ્તી, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને પાણીની ગુણવત્તામાં એને કારણે ઘટાડો થયો છે. શા માટે ઘટાડો થયો? વધતી જતી વસ્તી કઈ રીતે કારણ જવાબદાર છે? માને કે જેમ જેમ વસ્તી વધશે વપરાશ, પાણીનો વપરાશ વધવાનો છે. પાણીનો વપરાશ વધશે ત્યારે પર્યાવરણની સમસ્યાઓ આવશે. એટલે એ જે પાણીનો બગાડ થાય છે એ શુદ્ધ અને અશુદ્ધ પાણી જે કાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો જેની અંદર ઉમેરા થાય છે ત્યારે એ વધતી જતી વસ્તીની પાછળ જવાબદાર છે. બીજી વાત કીધી છે શહેરીકરણ. આજે મુંબઈ છે, દિલ્હી છે, કોલકાતા છે, ચેન્નઈ છે, આ બધા શહેરોના કદ એટલા બધા વધ્યા છે વિદ્યાર્થીઓ કે જેની વસ્તી 1 કરોડ કરતાં વધારે છે. હવે આવા શહેરોની અંદર આપણે જોઈએ તો શહેરીકરણની અંદર 1 કરોડ કરતાં વધારે જનસંખ્યા જ્યારે રહેતી હોય તો રોજ કેટલા લાખ લીટર પાણીનો એ યુઝ કરતા હશે. કપડાં ધોવાની અંદર, સ્નાન કરવાની અંદર, વાસણ સાફ કરવાની અંદર, ઘણી બધી બાબતો. તો એ જે પાણી છે એ જો વપરાશ થશે એટલે કપડાં ધોયેલું પાણી જે રસાયણવાળું કે સાબુ ડિટર્જન્ટવાળું જે પાવડર હોય છે એ પાણી એ જ્યારે શુદ્ધ પાણીની અંદર જ્યારે કોઈ સમુદ્રની અંદર ઠલવવામાં આવે છે, ગટરો મારફત કોઈ નદીની અંદર ઠલવવામાં આવે છે તો ત્યારે એ પાણીનું પ્રદૂષણ થાય છે. એના પછી આવે છે ઔદ્યોગિકરણ. આજે ભારે ઉદ્યોગો, નાના પાયા પરના ઉદ્યોગો, મોટા પાયા પરના ઉદ્યોગો એટલા બધા ફૂલા ફેલા છે કે જેને કારણે પણ ઘણું બધું પ્રદૂષણ છે ફેલાયું. આપણે જેતપુરનું વારંવાર આપણે ઉદાહરણ આપીએ છીએ કે જેતપુર નજીક સાડી ઉદ્યોગ જે આવેલો છે એ નદીની અંદર, ભાદર નદીની અંદર જ્યારે કારખાનામાંથી રંગ રસાયણવાળું પાણીની અંદર છોડવામાં આવે છે તો ત્યારે એ ઔદ્યોગિકરણને કારણે પણ પાણીની સમસ્યા અને એને કારણે શું થાય છે કે પાણીની ગુણવત્તામાં ઘટાડો થયો છે. જેની ગુણવત્તા, ક્લિયરિટી જે હોવી જોઈએ પાણીની, એ પાણીની ક્લિયરિટીની અંદર ઘટાડો થયો છે એવો શબ્દ વાપર્યો છે. ત્યારબાદ તરલ અશુદ્ધિઓ, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો જ્યારે પાણીની અંદર ઉમેરાય છે ત્યારે એ પાણીનું પ્રદૂષણ એટલે કે જળ પ્રદૂષણ છે ફેલાય છે. બે વસ્તુ, તરલ અશુદ્ધિઓ. તરલ એટલે શું કે જે પદાર્થો તરલ એટલે કે પાણીની અંદર તરતા હોય એવા પદાર્થોને તરલ અશુદ્ધિઓ, પાણીની અંદર ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે. ઘણીવાર આપણે સલાહ આપતા હોય છે કોઈ પણ ચોમાસાની અંદર પાણી ઉકાળીને પીવું, ડૉક્ટરો સલાહ આપતા હોય, આરોગ્ય તંત્ર સલાહ આપતું હોય. શું કામ? કારણ કે જેની અંદર તરલ અશુદ્ધિઓ હોય છે એટલે કે જેની અંદર બેક્ટેરિયા કે વગેરે વસ્તુ હોય છે એ ગરમ થઈને નીકળી જાય છે. એટલે કે તરલ અશુદ્ધિઓ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો એની અંદર રહેલા હોય છે. બીજી વાત એ છે કે હરિયાળી ક્રાંતિને કારણે ખેડૂતોએ આમૂલ પરિવર્તન લાવ્યું છે. આપણે કૃષિ ક્ષેત્રે ખૂબ પરિવર્તન લાવ્યું. હરિયાળી ક્રાંતિને કારણે કૃષિની અંદર ઘણા બધા ફેરફારો થયા છે. પણ એ હરિયાળી ક્રાંતિનો વધારે પડતા ઉપયોગ કરવા થાય કીધું છે. હરિયાળી ક્રાંતિને સાથે કીટનાશકો એટલે કે જે જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, દવાઓ, એનો વપરાશ વધ્યો છે અને એ વપરાશ વધવાને કારણે પણ પાણીનું પ્રદૂષણ ફેલાયું છે. અને જે જગ્યાએ માની લો કે હરિયાળી ક્રાંતિ આવી છે, વધારે પાક ઉત્પાદન મેળવવા માટે આપણે ખેડૂતો ઘણી બધી પ્રોસેસ હાથ ધરતા હોય છે. તો આ પ્રોસેસને કારણે પણ કેટલાક બધા કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ કે ઘણી બધી દવાઓ એવી છે મિત્રો કે જે સીધા સ્વાસ્થ્ય સાથે એ સીધી અસર કરતી હોય છે. તો એવા કીટનાશકોનો ઉપયોગ કરીને પણ ખાતરો અને કારખાનાઓ દવાઓનો વપરાશ વધ્યો છે. તો એને કારણે પણ જળ પ્રદૂષણ ફેલાયું છે. અને ત્રીજી વાત એ કરીએ છીએ આપણે કે નદી કિનારે યોજાતા ધાર્મિક મેળાઓ, દાખલા તરીકે ગંગા નદી જે છે એને આપણે પવિત્ર ગણીએ છીએ, બરાબર છે. પણ એ નદીની અંદર આસપાસના વિસ્તારોમાંથી ભારત દેશ આખા વિસ્તારમાંથી જે લોકો ત્યાં કોઈ પણ વ્યક્તિ, મૃત વ્યક્તિના હસ્તીઓ પધરાવવામાં આવે છે, એના સળગેલી લાશ, અડધે સળગેલી લાશ એ નદીની અંદર વહી દેવામાં આવે છે, નદીને પવિત્ર માની છે. કેટલાક નદી કિનારે યોજાતા મેળાઓ પણ, જ્યારે નદી કિનારે કોઈ પણ વસ્તુ મેળા યોજાતા હોય ત્યારે ઘણી બધી પબ્લિક ત્યાં જમા થતી હોય છે અને એને કારણે નાની નાની મોટી મોટી વસ્તુઓ, એક દાખલા કે કોઈ ખાદ્ય પદાર્થ છે, પ્લાસ્ટિકની કોથળીઓ છે, એ વગેરે સીધું ક્યાં નાખી દે છે? એ નદીની અંદર એ નાખે છે. તો એને કારણે જે મેળાઓની અંદર ખાદ્ય પદાર્થો અને પબ્લિક દ્વારા જે કોઈ પણ પ્રદૂષણ ફેલાવે છે, આ પ્રદૂષણ સીધું નદીની અંદર જાય છે અને નદીને કારણેની અશુદ્ધિઓ જે પાણીની છે એ તરલ અશુદ્ધિઓ એની અંદર જાય છે ત્યારે કાર્બનિક અકાર્બનિક દ્રવ્યો એની અંદર ઉમેરાય છે અને એના કારણે પણ જળ પ્રદૂષણ છે એ ફેલાય છે. બીજી વાત કરી છે અહીંયા મેળાઓ અને તીર્થક્ષેત્રો. તીર્થક્ષેત્રોની અંદર પણ લોકો એ ધાર્મિક વિધિઓ કરવા માટે જાય છે. ઘીના દીવાઓ વહેડાવે છે નદીની અંદર. જોઈએ ગંગા નદીની અંદર કેટલા બધા લોકો છે ઘીના દીવાઓ છે વહેડાવે છે. તો એના કારણે પણ એ પર્યાવરણનું પ્રદૂષણ થયું છે અને એ જળ પ્રદૂષણ માટે તીર્થક્ષેત્રો આપણા જવાબદાર છે.
આ જ જવાબદાર. એના પછી વાત કરીએ છીએ ભારતમાં ઉપલબ્ધ જળ જથ્થાનો 70% ભાગ પ્રદૂષિત છે. એક અહેવાલ પ્રમાણે આપણે જોઈએ ને તો ભારતની અંદર જે આપણે જે વપરાશ કરીએ જળ જથ્થો જે આપણે વપરાશ આપણે ખ્યાલ છે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે વિશ્વ આખાની અંદર જે પાણીઓ છે એ 97% પાણી સમુદ્ર મારફતે છે, 2% પાણી એ બરફ સ્વરૂપે છે અને માત્ર 1% પાણી જ જે આપણે જળ જથ્થો છે એ પીવા લાયક છે. તો એની અંદર જે આપણે વાત કરીએ કે ભારતમાં ઉપલબ્ધ જળ જથ્થાનો 70% ભાગ પ્રદૂષિત છે. તમે વિચાર કરો કે આજે આપણે જે પાણી પીએ છીએ એની ક્ષારતામાં TDS કહેવામાં આવે છે, જેની ક્ષારતામાં દરિયાકાંઠાના આસપાસના સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ ને મિત્રો તો દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટા ભાગના લોકોને સાંધાના દુખાવા અને પથરીની સમસ્યાઓ છે. શું કામ? એ અશુદ્ધ પાણીને કારણે. જેની ક્ષારતા છે પાણીની અંદર જે ક્ષારતા વધે એટલે સ્વાભાવિક છે એ સીધું પાણી અને મોટા ભાગના ઘરોની અંદર દરેક ગામડાઓની અંદર શહેરોની અંદર આજે RO સિસ્ટમ ફરજિયાત થઈ ગયા છે. શું કામ? કારણ કે પાણી છે અશુદ્ધ થઈ ગયું છે. ઘણા બધા વ્યક્તિઓ કહેતા કે આપણી પેઢીઓ છે એ માટીના ઘડાની અંદર પાણી પી પીને કેટલી બધી પેઢીઓ એ જતી રહી છે. પણ શું કામ? ત્યારે એટલી અશુદ્ધિઓ ન હતી, ત્યારે વસ્તીનો જમાવ ઓછો હતો, વસ્તી ઓછી હતી, બરોબર, પ્રદૂષણ ઓછું હતું. આજે પ્રદૂષણ આવ્યું છે, આ હરિયાળી ક્રાંતિ છે એને કારણે કીટનાશકો આવ્યા છે, જંતુનાશક ખાતર દવાઓનો ઉપયોગ કરતા, ત્યારે આ કોઈ વસ્તુ હતી ને વિદ્યાર્થીઓ, અને એ આપણી પેઢીઓ છે માટીના ઘડાની અંદર પાણી પી અને એ સરસ મજાનું તંદુરસ્ત આયુષ્ય ભોગવતા. પરંતુ આજે વૈશ્વિક સમસ્યાઓ આપણે વાત કરીએ છીએ, આજે વૈશ્વિક સમસ્યાઓ જે આવી છે એમાંની આ કેટલી બધી સમસ્યાઓ કે જેને આજે એનો દિન પ્રતિદિન આપણે ઉપયોગ કરતા થયા છે, કીટનાશકનો, જંતુનાશક દવાઓનો, હરિયાળી ક્રાંતિને કારણે વધારે ઉત્પાદન લેવાનો. તો એના કારણે સ્વાભાવિક છે કે જ્યાં જળ જથ્થો છે 70% જળ જથ્થો એ પ્રદૂષિત થયો છે. ઓકે, તો આટલી વાત રાખીએ વિદ્યાર્થીઓ. આપણે આની અંદર એક વાત કરી પર્યાવરણીય પ્રદૂષણ 4 પ્રકાર: જળ, વાયુ, જમીન અને ધ્વનિ. અને પ્રદૂષણના પ્રકાર તરીકે પહેલો પ્રકાર આપણે જોયો જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ એટલે શું? જળ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે? ભારતની અંદર કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં જળ પ્રદૂષણ મોટા ભાગે ફેલાય છે? અને ભારતમાં જે જળ જથ્થો છે એમાં કેટલા ટકા પાણી દૂષિત છે? તો 70% જળ જથ્થો એ ભારતની અંદર દૂષિત થયેલો છે. આટલી વાત રાખીએ છીએ વિદ્યાર્થીઓ. ફરી પાછા મળીએ ત્યારે નવા મુદ્દા સાથે વાત કરીશું. સૌનો આભાર, ધન્યવાદ.